અને એક પ્રશ્ન છે દાદા, એવો કયો પ્રશ્ન? તો કે મેં મારા જીવનમાં અત્યાર સુધીમાં કોઈ પાપ કર્યું નથી, અને જે પાપ મેં નથી કર્યું છતાં મને આવી સજા. પ્રભુ વિચાર કરે શું જવાબ આપો. અને આ તો નિષ્પાપી યોદ્ધા હતા, આનામાં કોઈ પાપ હતું જ નહીં, અને છતાં આવી બાણસૈયા ઉપર શું પડ્યું? પ્રભુ હસતા હસતા કહેવા લાગ્યા, દાદા કોઈ પાપ કર્યું નથી, પણ એક પાપ જોયું ને એની આ સજા છે. पाप किया नहीं है, लेकिन जो पाप को देखा है ये इनकी सजा है. प्रभु कયું पाप? तो कहे दयानी मूर्ति द्रौपदी તમારી પાસે આવીને ખોડો પાથરીને એમ કહેતી હોય મારી લાજ બચાવો, મારી લાજ બચાવો, અને અબળાની તમે લાજ ન બચાવી શક્યા. અને દુષ્ટ દુશાસન, શિશુપાલ, દંતવક્ર આ બધા એની લાજ લૂંટે છે, અને તમે મહાન યોદ્ધા એ જોવો છો. આ એની સજા છે, આ એની સજા. આમ વિચાર કરો, એક પાપ જોયું અને એને બાણસૈયા ઉપર શું પડ્યો, તો આપણે તો કેટલાય પાપ કરતા હશું, કેટલા પાપ જોતા હશું, આપણી માટે કેવી સજા હશે? શું એવું જ હશે કે રામ નામ બોલો અને આપણે બધા મૂકી આવે? એટલું જરૂર માનજો, તમને જેટલા આપણા લાગે આમાંનો આ જગતમાં આપણું કોઈ નથી. અને વિશ્વાસથી તમે બધે નક્કી કર્યું હશે, તમે જોયું હશે, કોરોના કાળમાં કોઈનું નહોતું. ઘણા વર્ષ પહેલા લખાયેલું એક ભજન હતું, કોઈનું નથી, કોઈનું નથી. આ કવિને ખબર હશે કે આવો સમય આવશે, અને આવ્યો.